યોગઃ કર્મસુ કૌશલમ. નમસ્કાર, હું તમને ગુજરાત યુનિવર્સિટીના સંપૂર્ણ ઓનલાઈન અને ફ્રી વેલ્યુ એડેડ કોર્સમાં આવકારતા આનંદની લાગણી અનુભવું છું. ગુજરાત યુનિવર્સિટીના સેમિસ્ટર 3ના એટલે કે સેમિસ્ટર 3ના દરેક અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જે પછી બીકોમ, બીએસસી, બીએ, બીબીએ, બીસીએ કે એવા કોઈ પણ પ્રકારના અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ કરતા હોય તેમના માટે આ કોર્સ ખાસ બનાવવામાં આવ્યો છે. આપણા બધા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. ગુજરાત યુનિવર્સિટી સેમિસ્ટર 3ના વિદ્યાર્થીઓ માટે IKS પર મફત અને સંપૂર્ણ ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરી રહી છે. તે ગુજરાત યુનિવર્સિટીના તમામ અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને કોઈ પણ વધારાની ફી લીધા વગર સંપૂર્ણપણે ઓનલાઈન મોડમાં અભ્યાસ કરાવવાનો વિકલ્પ પૂરો પાડે છે. આ સેમિસ્ટર 3ના વિદ્યાર્થીઓ જે પણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે એ કોઈ પણ કોલેજમાં હોય કે સંસ્થામાં હોય, એમને એ સંસ્થા કે કોલેજમાં આ કોર્સ કરવાની જરૂર નથી. આ એક વિકલ્પ છે કે તેઓ આ કોર્સને ઓનલાઈન કરી શકે છે અને એની પરીક્ષા પણ ઓનલાઈન લેવાશે. ગુજરાત યુનિવર્સિટી તેના માર્કને પણ ગણતરીમાં લેશે. શું તમારે એક નવીન રસપ્રદ સફર કરવી છે? આવો જાણીએ આ કોર્સ કેમ ખાસ છે. આ અભ્યાસક્રમ માત્ર એક જરૂરિયાત કે વિષય નથી, પરંતુ ભારતીય જ્ઞાન પરંપરામાં ડોકિયું કરવાની એક રસપ્રદ તક છે. એક એવી વ્યવસ્થા જેણે આપણા વારસાને, આપણા સમાજને અને વિશ્વના મોટા ભાગના વિજ્ઞાન અને કળાને આકાર આપ્યો છે. એવી એક વ્યવસ્થા. વિજ્ઞાન, કળા, ટેકનોલોજી, વાણિજ્ય કે ગમે તે વિષય હોય, IKS ભારતની જ્ઞાન પ્રણાલીઓને વૈદિક, તર્કશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને ગણિતથી માંડીને આયુર્વેદ અને યોગ દ્વારા લલિત કળાઓ સુધી, વેપારી પ્રણાલીઓ સુધી ટકાઉ પ્રકારનું નવીનીકરણ અને એનાથી આગળ વાત કરીએ તો આ તમામને જોડતી કડીઓ લઈને આવ્યું છે. તો આ ઇન્ડિક નોલેજ સિસ્ટમ ખરેખર શું છે? IKS એ ફક્ત પ્રાચીન ગ્રંથોનો સમૂહ નથી. એ વિચારો, શાખાઓ, ટેકનિકો, મૂલ્યો, શોધો અને શોધોનું જીવંત અને વિકસતું નેટવર્ક છે, જેમાં ફિલોસોફી, ભાષાઓ, વિજ્ઞાન, ટેકનોલોજી, આરોગ્ય, સામાજિક અને પર્યાવરણીય નીતિશાસ્ત્ર, વેપાર, શાસન, નાટ્ય, દ્રશ્ય અને પરફોર્મિંગ આર્ટ્સ જેવા વિવિધ વિષયોનો સમાવેશ કરે છે. આ કોર્સમાં તમને શું મળશે? ભારતીય જ્ઞાન પ્રણાલીઓ કેમ વિશિષ્ટ છે? વૈશ્વિક વિજ્ઞાન અને સંસ્કૃતિમાં ભારતના જ્ઞાનના પ્રણેતાઓએ કેવી રીતે યોગદાન આપ્યું છે? પ્રાચીન જ્ઞાનને આજના પડકારો કેવી રીતે સાતત્યપૂર્ણ રીતે જોડી શકાય? વિવિધ પરંપરાઓ માટે આદર કેવી રીતે કેળવવો? સુગ્રથિત દ્રષ્ટિકોણ કેવી રીતે વિકસાવવો? આ કોર્સમાં તમે જાણશો ધર્મ, કર્મ, મોક્ષ, શાસ્ત્ર વગેરે જેવા ખ્યાલો, પ્રાચીન ભારતીય પદ્ધતિઓને આધુનિક ઉકેલો જેવા કે ઇકોલોજી, વહીવટ, વિજ્ઞાન, કળાઓની સાથે જોડવા માટે આ કોર્સ પ્રયત્ન કરી રહ્યું છે. હસ્તપ્રત શાસ્ત્ર અને સ્ક્રિપ્ટની જાળવણીની પરંપરાઓ જેણે સદીઓથી આપણા વારસાને સુરક્ષિત રાખ્યો છે, એનું મહત્વ આપણે સમજીશું. ભારતીય જ્ઞાનને માત્ર પ્રાચીન ઇતિહાસ જ નહીં, પરંતુ એક જીવંત અને સદાય નવીનીકરણના પરિબળ તરીકે આપણે જોઈશું. ચાલો સેમિસ્ટર 3ના તમારા IKS અભ્યાસક્રમ પર એક નજર કરીએ. એકમ 1 એમાં આવશે IKS શું છે એને સમજવું, IKSના વિશિષ્ટ પાસા, શબ્દ ભંડોળની આવશ્યકતાઓ, શાસ્ત્રનું વિજ્ઞાન, હસ્તપ્રત શાસ્ત્ર અને એકમ 2માં વ્યવહારમાં IKSનું પ્રદાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, વેપાર અને વાણિજ્ય, વહીવટ અને શાસન, લલિત કળાઓ અને પરફોર્મિંગ આર્ટ, પ્રાયોગિક સત્રો એટલે કે ઘણું બધું પ્રાયોગિક રીતે શીખીશું. આ બધું જ આકર્ષક વિડિયો લેક્ચર્સ, ઇન્ટરેક્ટિવ ક્વિઝ, હેન્ડ્સ ઓન ડેમોન્સ્ટ્રેશન, ઈ-નોટ્સ, લાઇવલી ઓનલાઈન ડિસ્કશન ફોરમ આ સર્વે દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. હવે તમને પ્રશ્ન હશે કે પરીક્ષા કેવી રીતે લેવાશે, મૂલ્યાંકન કેવી રીતે થશે? તો એની વાત કરીએ. આંતરિક 25 માર્ક અને બાહ્ય 25 માર્ક. આંતરિકમાં રેગ્યુલર અસેસમેન્ટ થશે અને બાહ્યમાં 25 માર્કના MCQ ટેસ્ટ. કુલ 50 ગુણ. સતત, સમગ્ર અને રસપ્રદ રીતે રચાયેલા મૂલ્યાંકનોના અંતે તમે પ્રાપ્ત કરશો એક ડિજિટલ પ્રમાણપત્ર જે આપવામાં આવશે ગુજરાત યુનિવર્સિટી દ્વારા. IKSને ઓનલાઈન મોડમાં શા માટે લેવું જોઈએ?
કારણ કે આ એક ભવિષ્યની પદ્ધતિ છે, ફ્યુચરિસ્ટિક વાત છે. ગમે ત્યાં ગમે ત્યારે ફક્ત એક સ્ક્રીન જોઈએ અને ઇન્ટરનેટ કનેક્શન જોઈએ. લેપટોપ હોય, મોબાઈલ હોય, ટેબ હોય, પીસી હોય અને સ્માર્ટ ટીવી પણ ચાલે. તમારા સ્થળે, તમારી ગતિએ, તમારા નવરાશના કલાકોમાં, તમારા સમયે, તમારું ટાઈમ ટેબલ તમને જે પ્રમાણે સેટ કરો, તમારા શિડ્યુલમાં આને સેટ કરો. રાત્રે 12 વાગે ભણી શકાય, બપોરે 12 વાગે ભણાઈ શકાય. મલ્ટીમીડિયા લર્નિંગ થવાનું છે. વિડીયો, ઓડિયો, એનિમેશન, ઈ નોટ્સ, કેસ સ્ટડીઝ દરેક મુદ્દાને ખૂબ જ રસપ્રદ અને યાદગાર બનાવશે. અહીંયા તમે સમુદાયની સાથે જોડીને શીખી શકશો. શિક્ષકો અને તમારી સાથે સહપાઠીઓ બધા પાસેથી માર્ગદર્શન મેળવી શકશો. અને ફ્રી છે, નિઃશુલ્ક છે, ખર્ચ મુક્ત શિક્ષણ છે. ગુજરાત યુનિવર્સિટીની આ એવી પહેલ છે જેમાં કોઈ પણ વધારાના ચાર્જ વગર તમને અહીંયા આ પ્રમાણપત્ર મળશે અને આ કોર્સ મળશે. સંપૂર્ણપણે ઓનલાઈન અને નિઃશુલ્ક રીતે ભારતની અતુલ્ય જ્ઞાન વ્યવસ્થાઓ મારફતે સમૃદ્ધ સફર, એના માટે અમારી સાથે જોડાઓ. આ અભ્યાસ તમારા કાર્ય અને તમારા જીવનમાં આમૂલ પરિવર્તન લાવશે. આઈકેએસ આપણા કુળ અને મૂળથી આપણા ભવિષ્ય સુધીનો એક પુલ છે. ચાલો આજે જ વેલ્યુ એડેડ કોર્સ 237 આઈકેએસમાં પ્રવેશ મેળવીએ. ચાલો સાથે મળીને ઇતિહાસ રચીએ, સાથે મળીને અભ્યાસ કરીએ. મિત્રો, ગુજરાત યુનિવર્સિટી આપને એવી એક તક આપી રહી છે જ્યાં આપ સંપૂર્ણપણે ઓનલાઈન રીતે આ કોર્સ કરી શકવાના છો, જે પણ વિનામૂલ્યે અને પરીક્ષા પણ આપી શકવાના છો. આપની કોલેજ કે સંસ્થામાં આ અભ્યાસક્રમ ન કરો તો સંપૂર્ણપણે ચાલે. અને એડમિશન કેવી રીતે લેશો? ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર જાઓ, ત્યાં ઓનલાઈન કોર્સીસનો ઓપ્શન છે. એમાં જો તમે સેમિસ્ટર 3માં ભણી રહ્યા છો તો સેમિસ્ટર 3 અને એનો આ 237 VS આઈકેએસનો કોર્સ પસંદ કરો અને એમાં તમારી વિગતો નાખો એટલે એડમિશન થઈ ગયું. તો ચાલો સાથે મળીને અભ્યાસ કરીએ.